અને હવે ગમે એ કામ પતી ગયું એટલે આપણો બીજું કામ હે નાસ્તો કરવાનું, અને એમાંય જો નાસ્તામાં પણ દાળ પકવાન મળી જાય તો વાત જ પૂછોમાં. ત્યાંથી આપણે પહોંચી ગયા સીધા જુડિયોમાં કપડાં લેવા. જુડિયોમાંથી કપડાં લઈને આપણે ખાઈ લીધા ઇંગ્લિશ બટેટા ખાઈને મને આશ્ચર્ય થયું કે લોકો ફૂટપાથ ઉપર તો ચાલતા હતા પણ એમાંય રોંગ સાઈડમાં હાલતા હતા. ત્યાંથી આપણે જોયું સિલ્વર હાઇટ્સ, અને સિલ્વર હાઇટ્સથી જોયું સીધું સનસેટ કહેવાય કે સનરાઈઝ, કોમેન્ટમાં કહી દેજો. અને ભેંસુના ટોળા વચ્ચે ગાયું હાલી જતી હતી. ત્યાંથી અમે નીકળી ગયા હતા આ બધા લોકોને ભેગા કરી જંગ લડવા નતા આવ્યા, અમે બધા આવ્યા હતા અહીંયા વાડીએ પ્રોગ્રામ કરવા માટે. જો આ બધા ધુવાણા કરતા હતા, આ બધાને ખબર હે હું થવાનું હોય, કોમેન્ટમાં કહેજો ધુવાણા કરતા હોય શું થાય. પછી અમે સુધારી નાખી કાકડી ફટાફટ, અને પછી બેસી ગયા હતા જમવા. હું, ગૌરાંગ, દીપ, આનંદભાઈ, ભાર્ગવ બધા બેઠા હતા. બધા જમીન ઊભા થઈ ગયા, પણ આપણું જમવાનું ચાલુ હતું કેમ કે આપણે નિરાંતવાળા માણા. અને જમીન પછી અમે બધા કરી નાખ્યા થોડાક ગપ્પા, અને ગપ્પામાં એટલી બધી અમે વાતું કરી કે વાત પૂછો. હું વાતું કરી ની કોઈને ખબર હોય અમારામાં ગ્રુપમાંથી તો કોમેન્ટમાં સ્માઈલી નાખી દેજો. હાલો.